નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 10 વલયની અવકાશી સફર ભાગ 2 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે ગયા વિડીયોની અંદર જે અભ્યાસ કરી રહ્યા તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો વલયની અવકાશી સફરની અંદર શરૂઆતની અંદર લેખક આપણને કહે છે કે ઉનાળાની ઋતુની વાત કહે તો કે એ ઉનાળાનું વેકેશન છે, શાળાની અંદર ઉનાળાનું વેકેશન પડી ગયું હતું અને મે મહિનાની કાજળ ઘેરી કાળી મેષ જેવી અંધારી રાત હતી. વિસ્મય વિરાટ એ વલયની અગાસીમાં સૂતા હતા. આ ત્રણેય છે એ ત્રણેય પાકા ભાઈબંધ હતા, પાકા ગાઢ મિત્ર હતા અને એ ત્રણેય મિત્રો ભણવાની અંદર પણ હોશિયાર હતા. સાથે સાથે એમને આ વિજ્ઞાન વિષય છે એની અંદર ખૂબ રસ હતો. અહીં પણ રોજની જેમ અહીં આમ વિસ્મય, વિરાટ અને વલય એ ત્રણેય એ વલયની અગાસીની અંદર સૂતા હતા. અહીં આ વલય છે એમને રાત્રિના સમયે તો કે ઊંઘ આવતી હતી એટલે વલય છે એ સૂઈ જાય છે. હવે આ વિસ્મય અને વિરાટ એ બંને મિત્રો છે એમને ઊંઘ આવતી ન હતી, તેથી એ બંને મિત્રો એ વાતો કરી રહ્યા હતા. એમાં કેટલાકમાં એમને રાત્રિના લગભગ 12:30 વાગ્યે વિસ્મયનું ધ્યાન અચાનક એ આકાશની તરફ જાય છે અને આકાશની અંદર છે એ વિસ્મય એક લાલ ટપકું છે એ આકાશની અંદરથી નીચે આવતું જોઈએ છે. તેથી વિસ્મય છે એ વિરાટ અને વલય છે એ બંનેને એ જણાવે છે, કહે છે કે આકાશની અંદરથી એક લાલ ટપકું છે એ નીચે આવી રહ્યું છે. તો વલયે પોતાનો વિચાર આપતા કહ્યું, એટલે કે વલય છે એ બોલી ઉઠે છે કે અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? એમ કરીને દિવાળીની અંદર જે રોકેટ છે એ ફોડવામાં આવે છે ને આકાશમાં જાય છે અને ત્યાં આકાશમાં ફૂટે છે અને સીધું એ ફૂટીને પછી એ નીચે આવતે સળગતું નીચે આવતું હોય છે. તો એટલે વલયને એવું થયું કે આ કોઈ દિવાળીની અંદર જે રોકેટ છોડે છે એ કોઈકે ફોડ્યું હશે, પરંતુ પેલું ટપકું છે ધીમે ધીમે મોટું થવા લાગ્યું. એટલે તો કે હવે આ ત્રણેય મિત્રોની જે દારૂખાના હોવાની જે માન્યતા હતી, જે એવું માનતા હતા કે કોઈકે રોકેટ ફોડ્યું છે, હવે એમની એ માન્યતા છે એ ધીમે ધીમે ભાંગવા લાગી હતી. ટપકું એ ધીમે ધીમે શું થયું, આકાશની અંદરથી નીચે આવતું ગયું, તેમ તેમ એ મોટું થતું ગયું અને એ જે ટપકું છે એ ધીમે ધીમે મોટું થતું ગયું. હવે વલયની ઘર છે એ ઘરની પાછળના ભાગે એક મેદાન હતું. તો કે મેદાનની અંદર આ મિત્રો છે, ત્રણેય મિત્રો અને સાથે બીજા ઘણા બધા મિત્રો સાથે એ આ મેદાન ઉપર ક્રિકેટ રમતા હતા. એ મેદાન પર પેલું આકાશમાંનું જે ટપકું છે ધીમે ધીમે મોટું થતાં એ ધરતીની નજીક આવ્યું અને ધીમે રહીને એમાંથી તો કે એને આસપાસ તો કે એ જે કંઈ લાલ રંગધારી જે ટપકું હતું, જે કંઈ યંત્ર હતું, તો કે એની આસપાસ તો કે રાતા રંગથી ઝળહળતું હતું. હવે આ લાલ રંગધારી જે કંઈ યંત્ર હતું તો એ ધીમે ધીમે પૃથ્વીની નજીક આવે છે અને પેલું ત્યાં વલયની જે ઘરની પાછળના ભાગે મેદાન છે ત્યાં મેદાન ઉપર ઉતરે છે. અને આ ત્રણેય મિત્રો છે રાત્રિના નીરવ અને શાંતિમાં આ વિચિત્ર ઘટના છે જે બને છે એને શાંતિથી જોયા કરે છે અને એ ઘટનાને જોતા એ અચંબામાં મુકાઈ જાય છે, એટલે કે નવાઈ પામી જાય છે, કારણ કે એવું વસ્તુ ક્યારેય એમણે એ ત્રણેય મિત્રએ જોયું ન હતું. તેથી એ અચંબામાં મુકાઈ ગયા હતા. એનો જે યાન છે એ યાનનો રાતા રંગનો જે પ્રકાશ હતો એ પ્રકાશ એ વલયની અગાસી સુધી પહોંચતો હતો. હવે આ ત્રણેય મિત્રો છે, ત્રણેય મિત્રોની અંદર એક અજ્ઞાત અજાણ્યો
વસ્તુ જોઈ એ ડર હતો, બીક હતી. તેથી તેઓ આ ત્રણેય મિત્રો છે થોડી વાર માટે એ ડરના માર્યા, એક ક્ષણ માટે થોડી વાર માટે એકબીજા સાથે કશું કંઈક બોલી શક્યા નહીં. ત્યારબાદ વિરાટ છે એ પોતે એ બોલે છે કે ધીમા પણ ભયભીત અવાજ, ડરના માર્યા અવાજ, તો કે બોલે છે કે આવું મોટું પ્રકાશિત ઘોડા જેવું શું હશે ને વળી એ અહીં ને અત્યારે એ અહીં વિસ્મય છે. એ વિરાટનો હાથ પકડીને એ હિંમત આપતા કહે છે કે તું ગભરાતો નહીં. મારી ધારણા, મારું અનુમાન છે, મારું માનવું છે કે આ કોઈક બીજા ગ્રહનું યાન છે, કોઈક બીજા ગ્રહનું યાન છે, સ્પેસ શટલ છે, બરાબર, અવકાશયાન. તો આ રોકેટ કે સ્પેસ શટલ જેવું, સ્પેસ શટલ એટલે કે અવકાશયાન જેવું, પરંતુ એથી કેટલેય ઘણું આધુનિક હતું, ટેકનોલોજીથી સજ્જ. વલયે બીજો વિચાર આપતા કહ્યું, શું કહે છે કે હું મારા મમ્મી પપ્પાને હું જગાડી આવું, કે મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. પરંતુ વિરાટે તેને અટકાવીને કહ્યું કે ના, એવું તો ન કર, બરાબર, એવું તો ન કરે. કેમ? કારણ કે આપણે માનીએ કે મોટાઓ નીડર હોય છે, પરંતુ નીડર હોતા નથી. એ બીકના માર્યા, ભયના માર્યા એ આપણને કંઈક કરશું તો અટકાવી દેશે, એવું વિચારે છે. એટલે ત્રણેય મિત્રો શું કરે છે કે ત્રણેય મિત્રો એકબીજાનો હાથ પકડીને હિંમતપૂર્વક એ વલયની અગાસી છે એની બહારના દાદરથી લોકો નીચે ઉતરે છે. અને નીચે ઉતરતાની સાથે એ પેલા જે યાન આવ્યું છે બીજા ગ્રહનું, એ યાનની નજીક જાય છે. ત્યાં નજીક જઈને એ જુએ છે તો કે એ યાન કેવું હતું, તો કે યાન એ લંબગોળ ઈંડા જેવું હતું. એની ફરતેનું એ નિરીક્ષણ કરે છે, તપાસ કરે છે ત્રણેય મિત્રો. તો કે યાનની અંદર ક્યાંય બારી કે દરવાજા જેવો ન હતો, એક અખંડ રચના જ જોઈ લી. હવે એ યાન છે, યાનની ફરતે તો કે એક વિચિત્ર વાસ આવતી હતી, જે ન વર્ણવી શકાય એવી વાસ આવતી હતી. અને એની આસપાસ તો ખૂબ ઠંડી લાગતી હતી, જાણે કે કોઈક ભર ઉનાળે કોઈક એસી ફૂલ કરી નાખ્યું હોય અને ઠંડુ ઠંડુ લાગતું હોય તો એવી એ ઠંડી લાગતી હતી. હવે આ યાન છે જે લંબગોળ ઈંડા જેવો હતો, એમાં થોડોક કંઈક ફેરફાર થાય છે, અચાનક કંઈક હલનચલન થાય છે, અને એમાં આ યાન છે એ કમળની પાંદડીની જેમ ખુલી જાય છે. અને ત્યારબાદ એ થોડીક ક્ષણોની અંદર પાછો એ બંધ પણ થઈ જાય છે. પણ હવે એ વાત એ હતી કે હવે એ ત્રણેય મિત્રો આ યાનની અંદર પહોંચી ગયા હતા. ત્યારબાદ હવે આ ત્રણેય મિત્રો અંદર હતા અને ધીમે ધીમે આ યાન છે એ ધરતીથી ઉંચકાવા માંડે છે. એટલે ત્રણેય મિત્રો છે એને થોડો ઠડકારો અનુભવ્યો, ડર અનુભવ્યો, અને તેઓ મનોમન સમજી ગયા કે હવે યાન છે એ ધીમે ધીમે પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે, કે પોતાના ગ્રહ જ્યાંથી આવ્યું છે તે તરફ જવા માંડ્યું. એટલે ત્રણેય મિત્રો એ પોતાના ઘર, પોતાના ગામ, પોતાના શહેર, પોતાના રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડા એટલે કે બધાથી એ દૂર થતા ગયા, એટલે કે દૂર થઈ ગયા. હવે આ યાનની અંદર તો કે વાઇબ્રેશન જેવું કંઈક ન હતું, બરાબર. અને આ ત્રણેય મિત્રો એવું સમજતા કે એવું સમજી ગયા કે આ કોઈ કેવું છે, પરગ્રહવાસીનું સ્વયં સંચાલિત આપોઆપ ચાલે એવું કોઈક યાન છે, અને હવે એ તેમના કેદી બંધક બની ગયા છે. અને એ લોકો ત્રણેય મિત્ર છે એ કહે છે કે વિચારે છે કે કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં, એટલે બીજી દુનિયામાં પહોંચી ગયા છે. કઈ આ જગ્યા હશે, કયો ગ્રહ અને કઈ દુનિયા હશે. પેલા યાનમાં કોઈ ન હતું, એટલે કદાચ એ રિમોટ સંચાલિત હોય, રિમોટથી જે કંટ્રોલ કરતું હોય તો તે રીતે હશે કદાચ, કે દૂરથી એને કંટ્રોલ કરનારો કોઈ હશે, એટલે એ ત્યાં બીજા ગ્રહ સુધી એ પહોંચી
શક્યા. પણ એ લોકો ત્રણેય મિત્ર વિચારે છે કે અહીં કંઈક જોવા તો મળવું જોઈએ ને, બરાબર. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયાની અંદર આવી ગયા હતા. અને આ યાનની અંદર પણ અહીં પણ કેવું છે, આછા ઘેરા લાલ રંગનું જ સામ્રાજ્ય લાગતું હતું અને આસપાસ ત્યાં પણ ખૂબ ઠંડી લાગતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. તો હવે આગળ અભ્યાસ કરીશું. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. તો થોડી વારે એ ષટકોણ, બરાબર, ષટકોણાકાર એટલે કે 6 ખૂણાવાળો દરવાજો છે. તો એ દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ છે એ પ્રવેશ કરે છે. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. તો કે આ 3 મિત્રો છે, ત્રણેય મિત્રો કેવા હતા? પ્રથમ એ પૃથ્વીવાસી હતા, પૃથ્વીના રહેનારા લોકો, કે અત્યારે તેઓ શું કરે, પરગ્રહી જીવને એટલે કે બીજી દુનિયાના જીવને એમણે જોયો હતો. વિરાટને યાદ આવ્યું આ જ ઈટી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. વિરાટને યાદ આવ્યું એટલે કહે છે કે આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે કે ટીવી, રેડિયો કે બિનતાર, તાર વગરનું, તો કે બિનતારી સંદેશાના મોજા ઝીલવાનું કે પ્રસારિત કરવાનું જે સાધન છે તેની વાત કરી. એનું શરીર તો કે રાખોડિયા રંગના રબરમાંથી બનેલું હોય એવું નરમ પોચું લાગતું હતું. તો કે આ જીવનું શરીર કેવું હતું? રાખોડી રંગના, બરાબર, રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય એવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી એટલે દેખાતી નહોતી. તો કે યાની જે બીજા ગ્રહનો જે જીવ છે એને નાક અને કાન જેવી કોઈ રચના કોઈ દેખાતી નહોતી, એટલે કે નાક અને કાન હતા નહીં. આંખો કપાળથી ઘણી નીચી અને વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. અને આંખો ક્યાં હતી? કપાળથી ઘણી બધી નીચે હતી અને વિચિત્ર અને પાછી સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાંપણો નહોતી, બરાબર. પક્ષીની જેમ તેની આંખો ઉપર પાંપણો હોય છે એ પાંપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો, જે માથું આખું ગોળ હતું, એક ગોળ માથું કેવું હતું? તો મોટું હતું. અને તેના ઉપર વાળ ન હતા. એ માથા ઉપર શું? વાળ ન હતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. હવે આ માથા છે, એ માથાની અંદર તો કે એરિયલ, બરાબર, તો કે એરિયલ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે શું? કે પૃથ્વી પર ન રહેતું એટલે કે બીજા ગ્રહનું. આપણે આ શબ્દ જોઈ ગયા તો નીચેનું થઈ ગયું. તો કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે કે શું? પૃથ્વી પર ન રહેતું, પરગ્રહવાસી. અને એરિયલ એટલે શું? કે ટીવી, રેડિયો કે બિનતારી સંદેશાના મોજા ઝીલવાનું કે પ્રસારિત કરવાનું સાધન. તો કે એરિયલ એટલે કે લોખંડના સળિયા ટાઈપ, એટલે કે સળિયા નાખવામાં આવ્યા છે, બરાબર. તો કે અહીં આપણે એક શબ્દ જોયો એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, તેનો અર્થ અહીં અપાઈ ગયો હતો. એનો અર્થ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલનો અર્થ શું થાય? પૃથ્વી પર ન રહેતું પરગ્રહવાસી, બીજા જે ગ્રહનું, બરાબર. ને અત્યારે એરિયલ એટલે તો કે ટીવી, રેડિયો કે બિનતારી, બરાબર, સંદેશાના મોજા ઝીલવાનું કે પ્રસારિત કરવાનું સાધન, બરાબર. તો કે માથાની અંદર શું? એરિયલના સળિયા હતા અને એની અંદર ઉપરથી એક બલ્બના ગોળા જેવા હોય છે, બરાબર, એવું હોય છે, જેની અંદર ઝબક લાઇટો થતી હોય એ તેવું થતું હશે. તો રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. શું કરે છે? તો કે એટલી વારમાં તો શું કરે છે? વિચિત્ર જીવ આ 3 મિત્ર છે, ત્રણેય મિત્રોને સાવ નજીક આવી જાય છે અને તેને વારાફરતી ત્રણેય મિત્રોના હાથને શું કરે છે? સ્પર્શ કરે, અડકે છે, પકડે છે. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વિચો જડાયેલી હતી. હવે તે વિચિત્ર જીવ હતા, એના આંગળા હતા, એ આંગળા ઉપર, બરાબર, તો કે લાંબા આંગળા ઉપર પુશ બટન જેવી એ સ્વિચો જડાયેલી હતી. એટલે કે આંગળીઓની અંદર બધી આંગળીઓમાં શું છે? આગળના ભાગે તો કે સ્વિચ બટન જેવી
પુશ બટન જેવી એટલે કે દબાવવાનું બટન જેવી એ સ્વિચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈક એવો પ્રવાહ તેના શરીરમાં વહ્યો કે તરત એ ત્રણેય ખેંચાતા તે એની પાછળ ચાલવા લાગ્યો. બરાબર. તો કે કદાચ એમાંથી આ આંગળીઓમાં જે પુશ બટન છે, બરાબર, એ દબાવવાનું જે બટન છે એવી સ્વિચો આવેલી છે, તો એ સ્પર્શ કરવાની સાથે એમાંથી કંઈક એવો પ્રવાહ આ ત્રણેય મિત્રોના શરીરની અંદર વહેતો થયો કે ત્રણેય મિત્રો શું કરે છે તો કે એ પેલા જીવની પાછળ ચાલવા લાગ્યો. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. તો કે અહીં તો કે જે રાખોડિયા રંગનો જીવ હતો જે એમના શરીરને સ્પર્શ કર્યો, પણ જેવા એ ષટકોણાકાર બાંધકામો વટાવીને એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશે છે, ત્યાં તો એ પેલા વિચિત્ર જીવો જેવા કેટલાય રાખોડિયા રંગના જીવો હતા. જાણે ભેડી ભૂટાવળની દુનિયા જોઈ લ્યો. તો કે જાણે ભેડી ભૂતાવળની દુનિયા, અહીં ભૂતાવળ એટલે કે ભૂતોનું ટોળું હોય એવા લાગતા હતા. બરાબર. હોલના 5 ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતો અને તેની પર કેટલી બટન સ્વિચો હતી. તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. તો કે અહીં હોલની અંદર 5 ખૂણા, એમાં બધાની વિચિત્ર બેઠક હતી, અલગ અલગ બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ બેઠો હતો અને તેની બેઠક કેવી હતી? વિશેષ હતી, અલગ હતી આખી, અને તેની સામે એક ડેશબોર્ડ હતો. બરાબર. અને તેની પર કેટલી બટન સ્વિચો હતી અને તેના માથા પર બીજા જીવો કરતાં વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. એટલે કે માથામાં જે પાછળના આપણે જે બીજા જીવો હતા, જે બીજા આપણે જોયું 5 ખૂણાની અંદર બેઠેલા હતા, એના માથાના અંદર તો કે 3 સળિયા હતા માથાની અંદર. હવે આ જે છઠ્ઠા ખૂણા બેઠેલો જીવ છે એની માથાની અંદર તો કે કેટલા છે તો કે એના બીજા જીવો કરતાં એ વધારે સંખ્યામાં હતા. એની પાસે કેટલા હતા? 5 સળિયા માથામાં હતા, જ્યારે બીજા જીવોમાં 3 હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવનો એટલે કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? એવો પ્રશ્નો થાય. ની અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખો પસાર થઈ ગયું. પરિસરમાં એટલે કે આજુબાજુનો પ્રદેશ. પરિસર એટલે શું? આજુબાજુનો પ્રદેશ. અને લખલખો એટલે કે પેલો ધ્રુજારી. બરાબર. તો કે એ હવે શું થશે? એનું તેઓને કે મારી નાખશે કે ગુલામ તરીકે અહીં રાખશે? ની અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં આજુબાજુના પ્રદેશ એ ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખો ધ્રુજારી છે એ પસાર થઈ ગઈ. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવી. બરાબર. તો કે પેલો બોસ લાગતો જે પરગ્રહી છે એમણે શું કર્યું તો કે ત્રણેય મિત્રોની તરફ નજર કરી અને પેલો પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવી, ચલાવી. એમણે જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. બરાબર. જેવી આંગળી એ વગાડતો હતો પિયાનો, તેમાંથી એ અટકાવે છે તો તેમાંથી એ આંગળી અટકી અને એ કંટ્રોલ બોર્ડનું જે સ્પીકર છે એમાંથી એ સ્પીકર જેવી રચના હતી એમાંથી અંગ્રેજી ભાષાની અંદર છે અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગી. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. એટલે કે જે અવાજ અંગ્રેજીમાં આવ્યો તો એનું અંગ્રેજીનું ગુજરાતી કર્યું છે કે પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા
ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા કે આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરતી કે સંભળાવતી હતી. હવે વિસ્મય અને એ વલય એ હવે સમજી ગયા હતા કે આ એક એવી યાંત્રિક રચના છે, યાંત્રિક સાધન છે કે જે દુભાષિયાનું કામ કરે. દુભાષિયા એટલે કે એક ભાષામાં કહેલી વાત બીજી ભાષામાં કહેનાર કે બે ભાષાનું જાણકાર, બરાબર. તો કે જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેનું ભાષાનું અંગ્રેજીમાં એ શું કરતો હતો? રૂપાંતર કરતો હતો અને એ સંભળાવતો હતો. આગળ સંભળાવ્યું, તમે અત્યારે સૂર્યમંડળના છઠ્ઠા ગ્રહ શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે, મારી સત્તા, મારું રાજ ચાલે છે. તમારા કરતાં અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્યો ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે, એમ કેમ છે? એમ કરીને પેલા સામેવાળા જે પેલા જીવનો જે બોસ છે એને પ્રશ્ન કરે છે. થોડી વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવ્યા. પછી બોસનો ઉત્તર સાંભળાયો. શનિના ગ્રહ ફરતા વલયો છે. શનિના ગ્રહ છે એના ફરતે એ ફળોફળ છે એ ફરતા છે તે તો કે એ વલયો. તો કે શનિના ગ્રહ ફરતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસીઓ પણ જાણો જ છો. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતા લાલ રંગ જ અહીં સુધી પહોંચે છે. તો કે અહીં પરાવર્તન કિરણોનું પાછું ફેંકાવવું અને વક્રીભવન એટલે કે માકું ચૂકું થઈને એ પહોંચવું, બરાબર. તો કે અહીં કહે છે કે એમાં બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન એટલે કે કિરણનો પાછું ફેંકાવવું અને વક્રીભવન પામી એટલે માકું ચૂકું થઈને એ અમારી આ દુનિયા સુધી પહોંચે છે. એટલે કે માકું ચૂકું થઈને, બરાબર, એમની દુનિયા સુધી એ પ્રકાશ પહોંચતો હતો કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં સુધી પહોંચતો હતો. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારે જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ અમને ખબર નથી. બીજી વાત તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ. હવે પેલો બોસ કહે છાત્રને મિત્ર કે બીજી વાત કે તમને અને તમારા જેવા બીજા બધા માનવો છે એનું અપહરણ કરી લઈશું એમ કહે છે અને તમારા ગ્રહ પર એક જાસા ચિઠ્ઠી મોકલશે. જાસા ચિઠ્ઠી એટલે શું કે કંઈક માંગણી અંગેની ધમકી ભરી ચિઠ્ઠી આપવામાં આવે છે. તો કે એ તમારા ગ્રહ પર અમે જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમનો ધાતુનો જથ્થો છે એ અમને આપી દો. અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાં તે મળતું નથી. એટલે પેલો બોસ કહે છે આ ત્રણેય મિત્રોને, વિસ્મય, વિરાટ અને વલય, આ ત્રણેય મિત્રોને પેલો બોસ કહે છે. શું કહે છે કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ છે, યુરેનિયમ એટલે કે એક મૂળ ધાતુ છે, બરાબર, તે આ બીજા ગ્રહનું શું થાય એ લોકોનું બળતણ છે. તો આ યુરેનિયમના ધાતુનો જથ્થો ખૂબ પ્રમાણમાં છે પૃથ્વી પર, એ અમને તમે આપી દો. એ અમારું એ મુખ્ય બળતણ છે અને એ અહીંની અમારા ગ્રહની જે જમીન છે એમાંથી અમને મળતો નથી. વિરાટ છે એ વિરાટ પ્રશ્ન કરે છે, ધારો કે અમે એમ ન કરીએ તો તમે પૃથ્વી પરની સમગ્રી એટલે કે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતિનું નિકંદન કાઢી નાખીશું. નિકંદન એટલે કે જળ મૂળથી કાઢી નાખશું, બરાબર, માનવ જાતિને સર્વ વિનાશ કરી નાખશું એમ કહે છે. ત્રણેય મિત્રો છે ફફડી ઉઠ્યા, ગભરાઈ ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કંઈ કહ્યું. બંનેને તેનો આઈડિયા છે એ જે કંઈક યુક્તિ ઉપાય કરે છે એ એમને ખૂબ ગમી ગયું.
વલય અગાસીમાં રાતે સૂતી વખતે હંમેશા પોતાની સાથે શું ટોર્ચ રાખતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત જ તેણે એ કાઢી અને ઓન કરી. પેલી બેટરી છે એને જે પોતાની સાથે લઈ આવ્યો હતો એને તરત એ ઓન કરે છે. તેનો સફેદ પ્રકાશિત શેડો પેલા બોસ પર નાખ્યો અને પેલી ટોર્ચ ચાલુ કરતાની સાથે એનો સફેદ જે પ્રકાશિત શેડો એટલે શું તો કે લીસોટો, બરાબર, જે સામે પડે છે તો તેનો સફેદ પ્રકાશિત શેડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હતો, બરાબર. લાલ છે એ લાલ રંગ સિવાયની તરંગ લંબાઈ છે એનો પ્રકાશ છે એ બીજો કંઈ સહન કરી શકતું નહીં. બસ લાલ રંગ એ સહન કરી શકે, એ સિવાય બીજો કોઈ પ્રકાશ સહન કરી શકતા ન હતા. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબારીયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગ્યા. એટલે કે આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગ્યું. એના શરીરમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબડિયું જે પોચું શરીર હતું એ ઓગળવા લાગ્યું, બરાબર. હવે ત્રણેય મિત્રોના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં આ વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. એટલે કે પેલો બોસ હતો તેના ઉપર જે બેટરીનો પ્રકાશ નાખવાની સાથે એ પેલા બોસનું જે રાખોડિયા રંગનું જે શરીર હતું એ શું થઈ ગયું, પીગળી ગયું, ઓગળી ગયું. એટલે એના એ મૃત્યુ પામ્યું, ઓગળી ગયું. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથની અંદર આવી ગઈ. તેણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહી. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓ એટલે બીજા ગ્રહના લોકોએ તરત તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ કરી દીધું. પ્રોગ્રામ એટલે કે આયોજિત કર્યું, બરાબર. તો કે આ તાત્કાલિક પૃથ્વી પર પાછા મોકલવા માટે એ યાનની આ ઉપગ્રહવાસીઓએ શું કરી, તૈયારી કરી અને યાનની અંદર બેસાડી દે છે. અને આ યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ આયોજિત કરી દીધું. ત્રણેય લાલ રંગની દુનિયાને અલવિદા કરી ત્યાંથી વિદાય લીધી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ધંધોળતા હતા, ઉઠાડતા હતા. ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો, તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બે બાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો જોતો નથી ને? આ રીતે એની મમ્મી એ ઉઠાડે છે. એટલે કે આ વલય છે એ શું કરે છે તો કે એ અગાસી પર સૂતો હતો અને એ સપનું જોઈ છે. તો કે અગાસી પર સૂતા સપનું જોઈ છે, બરાબર. અને એ આપણે જોયું. અગાસીમાં સૂતેલા વલયને એના મમ્મી ધંધોળતા હતા ને ઉઠાડતા હતા કે ઉઠને જો કેટલો દિવસ ચડી ગયો, તારા બે ભાઈબંધ છે, મિત્ર છે, એ પણ ક્યારના ઉઠીને ચાલ્યા ગયા છે. એમ બે બાકડો થઈ બેટરીના હાથમાં લઈ શું કરે છે? એટલે બે બાકડો એટલે આકુળ વ્યાકુળ ગભરાયેલું, બરાબર. તો કે બે બાકડો થઈ બેટરીના હાથમાં લઈને શું કરે છે? કોઈ સપનું તો જોતો નથી ને? તો આ રીતે વલય છે પોતાના અંદર એ સપનું જોઈ છે આ રીતે. તો આ રીતે આપણે વલયની અવકાશી સફર છે એના વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર. આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળીશું.